ડ્રામામાં ડ્રામાનો પાઠ આપણે સૌ ભણ્યા છીએ. આવો ફરી નિહાળીએ આ ડ્રામાને. જીવનને વનની ઉપમા અપાય છે તો ભવને ભવાય નહીં. તો શેક્સપિયર જેવા વળી જિંદગીને નાટક કહે છે, પણ એના પાત્ર ભજવતા ભજવતા માનવી આંટી ગુટીમાં એવો તો અટવાઈ જાય છે કે ન પૂછો વાત. જંતર મંતરની ભૂલ ભૂલામણીમાં ગોથા ખાયા કરે. હિતેશભાઈ મંચ ઉપર પધારશે. કોઈના ચાળે ચડી જાય, કરવાનું ન કરે ને ન કરવાનું કરે. ત્યારે ભવાઈના આ ભવાયા હાસ્ય કટાક્ષનો આશ્રય લઈને સમાજના દૂષણો સામે લાલબત્તી ધરે, સાચો રાહ ચીંધે અને કડવી દવા મધમાં ભેળવીને પાઈ દેનારા વૈદનું કામ કરે. આજે ઘરોઘર પાશ્ચાત્ય રંગે રંગાયેલી નવી પેઢીને ક્યારેક દિશાહીન બનતા જોઈએ છીએ, કેમ કર્તવ્ય મૂઢ બનતા જોઈએ. ત્યારે આવા ભવાઈ પ્રયોગોથી એમના જીવનના રાહને યોગ્ય વળાંક આપવા સહુ કટિબદ્ધ બનીએ. જુઓ, અરે જુઓ તો, અરે આ આવી રહ્યા છે, આ પેલા રંગલો ને રંગલી. જુઓ તો કેવા આવી રહ્યા છે. ચાલો ચાલો જોઈએ, જોઈએ તો ખરા શું કહે છે આ રંગલો ને રંગલી, અને શું કહે છે ને શું કરે છે. અરે જલ્દી 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 જલ્દી. તેઓ તો કરે છે તા થૈયા થૈયા તા થઈ. તો આવો નિહાળીએ ભવાઈના રૂપમાં કર્તવ્યનો વેશ. હે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી. હે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી. બોલ બોલ તો થોડો થોડો છેલ છબીલો ગુજરાતી. તન ખોટું પણ મન મોટું, તન ખોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. અરે ભલે લાગતો ઘોડો, હું તો છેલ છબીલો ગુજરાતી. ભાઈ છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. રચીને વિચિત્ર. ના કોઈ મુझ પર હસતા મિત્રો, ના કોઈ મુझ પર હસતા. કેમ કે હું છું રંગ રંગીલો રંગલો ભાઈ, રંગ રંગીલો રંગલો. આ થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. એ લાંબો ચડલો છેડે બાંધી ઓઢની નાથી ફરતી ફરતી વાતો કરતી રંગીર પાડી રંગલી. હું રંગીર પાડી રંગલી. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. આ હા 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 હા. આ શું છે? જોઈને તો એવું લાગે છે કે હું કઈ બીજા દિવ્ય લોકમાં તો નથી જતો રહ્યો. એ રંગલી જલ્દી આવ, જલ્દી આવ. આજો. પેલા તો મને ચૂંટલી પર કે હું કઈ સપનું તો નથી જોતો ને. અરે હા રંગલા, મને પણ કઈ એવું જ લાગે છે હો. આપણા મલકમાં આ બધા કોણ છે? જો આમ પાછળ જો, બોર્ડમાં શું લખ્યું છે? અલૌકિક સન્માન સમારોહ. તે હે રંગલા, આ અલૌકિક એટલે શું? તું બસ જોયા જ કર. એવું લાગે છે કે જાણે કોઈ દિવ્ય લોકમાંથી ચંદ્ર સમાન તેજસ્વી તારલાઓ ઉતરી પડ્યા હોય. લે વળી, પાછું ચહેરા ઉપર દેવતાઓ જેવી પ્રસન્નતા અને મુખ ઉપર સંતોષનો ભાવ. આંખોમાં તો જાણે સ્નેહનો દરિયો હિલોડા લે છે. અને લે વળી આટલો સુંદર શૃંગાર. રંગલા, આ તો વટ પડે છે ને કઈ. તાજ, તિલક ને હાર, તે છે શું આ બધું? હવે મને બધું સમજાઈ ગયું. તો મને પણ સમજાવ ને. રંગલા, આ બધા કોણ છે? તું જાણે છે?
આ બધા બ્રાહ્મણ કુલભૂષણ અધર કુમાર, અધર કુમારી, કુમાર અને કુમારીઓ છે. બ્રહ્મા બાવાનો મુખ વંશાવલી બ્રાહ્મણ પરિવાર, અલૌકિક ભાઈ બહેન છે. તે હે રંગલા, આ કુમાર કુમારી તો સમજાયું, પણ આ અધર કુમારી અને અધર કુમાર વળી છે શું? દરપદ રાખ રંગલી, અધર નહીં અધર કુમારી. ગરબારમાં રહીને કરો જ્ઞાન યોગનો શૃંગાર, કરો જ્ઞાન યોગનો શૃંગાર. સંગાર કર્યો વિષય વિકારોનો, સંગાર કર્યો વિષય વિકારોનો. ધર્યો વિકારોનો સંન્યાસ, ધર્યો વિકારોનો સંન્યાસ. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. દાઢ પડી પણ ધર્મ ન છોડ્યો, દાઢ પડી પણ ધર્મ ન છોડ્યો. આ છે સંસારનો આધાર, આ છે સંસારનો આધાર. આ છે ભાઈ અધર કુમાર, આ છે ભાઈ અધર કુમારીઓ. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. પાય લાગુ માડી તને પાય લાગુ, આ ભવસાગરમાંથી પાર થવા ભેખ ધર્યો છે. જ્ઞાનની તલવાર લઈને ટીંગાણું ખેલ્યું છે. જો આવી વિરંગના યોદ્ધાઓ આપણા મલકમાં તૈયાર થઈ જાય તો ભડવાઓની મજાલ કે કાળા કામ કરી શકે? નારી સન્માન, સ્ત્રીના સતીત્વની રક્ષા, નારીના શીલની રક્ષા કરવા વાળી આ કાળી માને જુગ જુગ સલામ. માં તને ધન્ય છે, ઘણી ખમ્મા. અધર કુમારી તને ઘણી ખમ્મા. રંગલી, કોક દી ટેમ મળે ને તો તું આ બેઠેલાની એક એકની કહાની સાંભળીશ ને તો તારી આંખલડીમાંથી આહુડાની ધાર બંધ નહીં થાય. એવી કેવી કરુણ કહાની છે? આજે આ સન્માનને યોગ્ય બન્યા છે, પણ આ મુકામ પર પહોંચતા નેવે પાણી આવ્યા છે. મને સંભળાવ કે પણ. આ ઘડી બે ઘડીમાં હું સંભળાવું તોય મારું મોઢું લજવાય. આ જો લીલાબેનની લીલાબાજી, આ કળાબેનની કળાબાજી, પેલા બેલાબેનની બહાનેબાજી, ઓલ્યા ગલાબભાઈની ગલ્લાબાજી, એકલા કુમારની એક્કાબાજી. 90, 8, સત્તે પે સત્તા ખેલ ખેલી રહ્યા છે. બાજી પત્તાના બાદશાહ અને રાણી બનવાની બાજી આ બધા બેઠેલાએ મારી લીધી છે. જિંદગીના શતરંજના ખેલમાં આ ખેલાડીઓએ શતરંજના બાદશાહ અને રાણીને જીતી લીધા છે. ખેલ ખેલતા ખેલતા વિજેતા ઘોષિત થયા છે. એનું સર્ટિફિકેટ સ્વયં પરમાત્મા આપી રહ્યા છે. રંગલી, આ બધાને અલગ અલગ મોહના મોહરાને હરાવતા કેટલી જહેમત પડી હશે તું વિચાર તો કર. રંગલા, સંસારમાં રહીને ભક્તિ કરવી સહેલી છે, પણ સંસારમાં રહીને જ્ઞાન યોગ, આ તો લોઢાના ચણા ચાવવા જેવું છે નહીં? હે રંગલા, સંસારના ચક્રમાં રથના બે પૈડા હારે હાલે તો કેવું સહેલું નહીં? પણ એક પૈડું ઊભું રહે ને બીજું પૈડું ઉડે. શિખાથી એડીનું જોર મારે ને તોય વચ્ચે વચ્ચે આ તળિયા જાટક થઈ જ જાય. હાસ તો રંગલી, આ પુરુષ જાતને તો ન કોઈ રોકે કે ન કોઈ ટોકે, પણ અસ્ત્રીની જાતને તો પગ પગ પર કાંટાની વાડ. શીંડું પાડીને વાડની બહાર નીકળે તોય પકડીને બેડીમાં બાંધે. બિચારી બાઈઓ કેટલી યુક્તિઓ રચે, ઘરવાળાને કેટલા પંપાળવા પડે, પાણી ઉપર પુલ બાંધવો પડે. હે રંગલા, આટલા કષ્ટ જોઈને ભગવાનની દયા નહીં આવતી હોય? એટલે જ તો ભગવાન આવ્યા. આ એક એક ભગવાનની પ્રિય ભવાની છે. કુમારીઓ તો શિવની શક્તિ છે. ગોપી વલ્લભની પ્રિય ગોપીઓ છે. દ્રૌપદીએ કનૈયાને પોકાર્યો અને લાજ રાખવા દોડી આવ્યો. શામળિયા શેઠે હુંડી સ્વીકારી. પવિત્ર કુમાર અને અધર કુમાર તો ગુપ્ત પાંડવ ગવર્મેન્ટના પાંડવો છે. ભગવાનની સાચી ભક્તિઓ છે. રામની સાચી સીતા શોક વાટિકામાંથી અશોક વાટિકામાં જવા નીકળી પડી છે. શંકરની સાચી પાર્વતીઓ રોજ અમરકથા સાંભળી અમર બનવાનો પ્રયાસ કરી રહી છે. આ બધા ઉત્તર ગુજરાતના શિવશક્તિ પાંડવ સેના છે.
ગુપ્ત રૂપમાં પરમાત્મા પાસેથી પવિત્રતા, જ્ઞાન, સુખ, શાંતિનો વરસો લઈ રહ્યા છે. જ્યાં પવિત્રતા હોય ત્યાં તેમના બે બાળકો સુખ અને શાંતિ તો હોય જ, તો આ પરિવારમાં સમૃદ્ધિ તો ઓટોમેટિક હોય. તને ખબર છે રંગલી, આ બધા રોજ સત્સંગ કરે, સત્સંગ સાંભળી સાંભળી સત્યના માર્ગ પર ચાલે, સાત્વિક અન્ન ગ્રહણ કરે, અન્ન દોષથી બચે, બ્રહ્મચર્યનું પાલન કરી બ્રહ્મા બાપને ફોલો કરે, સંસારમાં રહીને કમળ ફૂલ સમાન ન્યારા અને ભગવાનના પ્યારા જન, જ્ઞાનની ગદા ચલાવે અને વિકારોને વશ કરે, સ્વદર્શન ચક્ર ફેરવે, પરદર્શન કરવાનું બંધ કરે, ભગવાનનું જ્ઞાન રોજ સાંભળે અને બીજાને સંભળાવે, એટલે કે શંખ ધ્વનિ કરે. રંગલી, આ બધા છે ને એ વિષ્ણુ લોકમાં જવાની તૈયારી કરી રહ્યા છે. હે રંગલા, તે આ બધા સજી ધજીને તૈયાર થઈ ગયા છે? રંગલી, હવે હું તો શું કહું, અત્યારે બારથી તો એવું લાગે છે કે તૈયાર જ છે. સજી ધજીને તૈયાર થઈને સન્માન કરાવવા તો બેઠા છે, પણ સાચી ખબર તો સમયનો પડદો ખુલે પછી ખબર પડે. પણ એટલું ખરું હો રંગલી, આ બધા છે ઓલરાઉન્ડર, 16 કળાએ સંપૂર્ણ છે. કોઈ પણ કાર્ય તેમને સોંપો તો જોવું જ ન પડે. રસોઈ બનાવવાની હોય, બ્રહ્મા ભોજન બનાવવાનું હોય, સ્ટેજ પર ગરબા રમત હોય કે ગમત, જ્ઞાનનું તર્ક વિતર્ક હોય કે ઓડિયો વિડિયો, દરેકે દરેક કળામાં પારંગત. કોઈ એમ ના કે આ મને નથી આવડતું. કર્મોના દરબારમાં બધા હાજરા હાજર જ હોય. ભગવાનની આ ચારે પૂજાઓ, કુમાર, કુમારી, અધર કુમાર અને અધર કુમારી, એકલા ચાલે પણ ચાલતા રહે. રૂકવાનું કે ડૂકવાનું નામ જ નહીં રંગલી. आंधी हो या तूफान कभी नहीं घबराएंगे, जोड़ के हिम्मत एक कदम बढ़ाएंगे. दादी जी दीदी जी का साथ और हाथ लेकर उड़ के दिखाएंगे, सबको साथ लेकर भव सागर पार कराएंगे. ना डरेंगे ना डराएंगे, प्रेम से सबको पार ले जाएंगे. पवित्रता का कंगन बांधकर प्रत्यक्षता का झंडा लहराएंगे. थैया थैया था थई, था थैया थैया था थई. રંગલા, તારી હાવ હાચી વાત હો. અલી રંગલી, તું આ બુનને ઓળખે છે? ના રે ના હો લે. આ છે સરલા દીદી, મહેસાણા વાળા, અને આ છે તૃપ્તિબેન, ભાવનગર વાળા. હે, દેખવામાં તો ઈ હારા લાગે છે હો. તું ઈને બહારથી નહીં, અંદરથી જો. ઈ તો જે બહારથી હારા હોય ને, ઈ અંદરથી એ વળી હારા જ હોય. તું ઈ રંગલા. રંગલી, એમ તો તુંય બહારથી ઘણી રૂપાળી છે, પણ અંદર એટલે નહીં, તું કેવા શું માંગે છે? હે ભગવાન, આ પુરુષ જાત તો હોય જ આવી. ગળું કાપીને આપી દન તોય સંતોષ જેવું હોય જ નહીં. તું ઝઘડાળું છો, તું જિદ્દી છો, પારકી પંચાયત કરે છે, આવી છે ને તેવી છે. સાચું કહું ને તોય મને તારાથી હાવ હાચુકલો વૈરાગ આવી ગયો છે હો. સાચું કહું છું હો. હવે હું અધર કુમારી બની જઈશ, પછી રહેજે એકલો ચકલો. ચકલી, આખો દાડો ચી ચી કર્યા જ કરે છે. હુંય કંટાળ્યો જ છું, મારે અધર કુમાર બનવું છે. હે રક્ષાબેન, એ રેશમાબેન, મને તમે અધર કુમાર બનાવી દ્યો તો છૂટું આના મોજાળમાંથી. હો જા જા, એવો રેઢો પડ્યો છે વૈરાગ્ય. કંટાળીને સંસારથી ભાગે ને એને ભગોડો કહેવાય. મને તો આ રાલીસરા સેન્ટરનું વાતાવરણ, રેશમાબેનનું જ્ઞાન સંભળાવવાનું, નાની નાની બહેનોનું ટોલી પાણી સેવા, નિસ્વાર્થ પ્રેમનું ઝરણું મારા મન મયુરને ભીંજવી રહ્યું છે. રક્ષાબેન મારી રક્ષા કરશે, સરલાબેન મને સહેલાવશે, તૃપ્તિબેન મને તૃપ્ત કરશે, શિવબાબા મારો સંસાર બનીને મને સાચવશે. એટલે અંતે તારાથી છુટકારો થાય. છૂટવું છે એમ? છુટકારો જોઈએ તે લે આ
તારી ને મારી છેડા છેડી છૂટી છૂટા છેડા. હાશ, અહીંયા આવ્યો ને મારો મોક્ષ થઈ ગયો. મારું તો કલ્યાણ જ થઈ ગયું. હવે જો રંગલી, આજે કહી દીધું એ કહી દીધું. તે અહીંયા તને કોઈ નહીં રાખ્યો હો, વિચારતી નહીં. હાલ આપણે હવે ઘરે જઈએ. તને બ્રાહ્મણ બનવાનો વિચાર આવ્યો ને મને આવ્યો, એટલે હવે આપણે બંને યુગલમૂર્ત બની ગયા. અધરકુમાર અધરકુમારી નહીં, આપણા રથના બંને પૈડા સાથે ચાલશે. હા રંગલાભાઈ, હાલો આપણે આપણા ઘેર જઈએ. હા હા, ચાલો રંગલીબેન ઘરે. હવે તો આજે આપણે નવો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો, ભાઈ બેન બની ગયા હો. મારા માટે રોટલા ન બનાવતી, ભગવાન માટે બનાવજે. ભેગો હુંય ખાઈ લઈશ. જ્ઞાનની તલવાર લઈ ભેળા સૂઈ જઈશું. વહેલા ઉઠીને યોગ કરીશું ને પછી ભાઈ બેન બની જીવન વિતાવીશું. હાલ રંગલી, આપણે જઈએ, મોડું થાય છે. આ બધાને ભૂખ લાગી હશે. બ્રહ્મા ભોજન ખાવા જવા દે. એ આવજો તારે. રોમ રોમ. ઓમ શાંતિ. તા થૈયા થૈયા તા થઈ. તા થૈયા થૈયા તા થઈ. ખૂબ ખૂબ ધન્યવાદ આ સૌ કલાકારો